આજનું રાશિફળ શનિવાર 31 મે 2025 આ 5 રાશિઓ માટે મુશ્કેલી ભર્યું રહેશે. તેમનું નામ બદનામ થશે. જાણો તમારી રાશિ જોખમમાં છે કે નહીં. હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહોમાં માનતા લોકો પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે. તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે. રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓનું પરિણામ છે. આજે કઈ રાશિએ ખાસ સાવચેતી રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે. આ આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, લગ્ન જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી આપવામાં આવે છે. આજે આ 5 રાશિઓ માટે મુશ્કેલી ભર્યું રહેશે. તેમનું નામ બદનામ થશે. 1. મેષ રાશિ એરીઝ. આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે. આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે. જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદ્ભુત સમય માણશો. તમારી શક્તિ કરતાં વધારે કામ કરવું તમારા માટે હાનિકારક સાબિત થશે. 2. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો, કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા. પરિવાર સાથે કોઈ મહત્વના નિર્ણયને આખરી રૂપ અપાઈ શકે છે. આવું કરવા માટેનો આ યોગ્ય સમય છે. આ નિર્ણય ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. 3. ધનુ રાશિ સેકન્ડ રાજવો. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે. તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ. જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે. પરિવાર સાથે કોઈ મહત્વના નિર્ણયને આખરી રૂપ અપાઈ શકે છે. આવું કરવા માટેનો આ યોગ્ય સમય છે. આ નિર્ણય ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. 4. સિંહ રાશિ લિયો. શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે, પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. 5. કન્યા રાશિ વિર્ગો. લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો, જેથી તમને અર્થી લાભ મળશે. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે. દિવસ સરસ છે. આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ. આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં.
કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. આજે તમે ઘરે રોકાશો, પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે. આ 7 રાશિઓ માટે આજનો દિવસ થોડો સામાન્ય રહેવાનો છે. 1. વૃષભ રાશિ. ટોરસ. સાંજે થોડીક હળવાશ માણો. ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો, તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો. જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડે છે. આજે તમારું લગ્ન જીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. તમારું કુટુંબ તમને ક્યાંક તમારી સાથે લઈ જશે. જો કે તમને શરૂઆતમાં ખાસ રસ નહીં હોય, પાછળથી તમે તે અનુભવનો આનંદ માણશો. 2. મિથુન રાશિ. જેમનાય કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરમાં કોઈક વિધિ અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે. આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે. આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો, પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધી ના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે. 3. કર્ક રાશિ. કેન્સર. તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં. અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો, એનાથી તમને અનહદ આનંદ મળશે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા, તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં, બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે. આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. 4. તુલા રાશિ. લીબ્રા. ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. આ રાશિના મોટા વેપારીઓને આજના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે. તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે, જે તમારા દિવસની થાકને દૂર કરશે. 5. મકર રાશિ. કેપ્રિકોર્ન. લાંબા ગાળાની બીમારીમાંથી તમે સાજા થશો, પણ સ્વાર્થી તથા ઝટ ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને ટાળજો, કેમ કે એ તમારી તાણ વધારી શકે છે જ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો. જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 6. કુંભ રાશિ. અક્વેરિયસ. તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો, કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે. આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે,
જેના કારણે તમારો કિંમતી સમય તેમની આવભગતમાં વેડફાઈ શકે છે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે. તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો. 7. મીન રાશિ. પાસસ, તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો.